પરંતુ અલ્પેશ ઠાકોરે સમાજ સાથે ગદ્દારી કરવાના કારણે આખો સમાજ અમારો ઠાકોર સમાજ એનાથી વિમુખ થઈ ગયો છે। હમણાં પણ પ્રોગ્રામ રાખ્યો હતો, 2 લાખ લોકોને આહવાન કર્યું હતું, એની અંદર 10-12 હજાર માણસો આવ્યા હતા, એ પણ કલાકારો, ઘણા બધા કલાકારો। નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે। થોડા સમય અગાઉ ઠાકોર સમાજે બંધારણને લઈને એક બેઠક બોલાવી હતી અને ત્યારબાદ ઠાકોર સમાજનું નવું બંધારણ બન્યું હતું અને આ બાદ અલ્પેશ ઠાકોરે 26 જાન્યુઆરીએ રાત્રે 3 વાગે સમાજની બેઠક બોલાવી હતી, સમાજનું સંમેલન બોલાવ્યું હતું, જેમાં કલાકારોથી લઈને ઠાકોર સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે 2 લાખ લોકો ભેગા થશે આ સંમેલનમાં। જો કે સંખ્યાના આધારે 2 લાખ લોકો પબ્લિક તો ભેગી થઈ હતી નહીં, પરંતુ તેના કરતાં પણ ખાસી ઓછી પબ્લિક ભેગી થઈ હતી। ત્યારે અલ્પેશ ઠાકોરે બોલાવેલા આ સંમેલનને લઈને હવે વિવાદ શરૂ થયો છે। સુરેન્દ્રનગરમાં રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખે અલ્પેશ ઠાકોરના આ સંમેલનને લઈને સવાલ ઉઠાવ્યા છે। તેમણે વાત કરી છે કે અલ્પેશ ઠાકોર મોટી મોટી વાતો કરતા હતા, 2 લાખ લોકોને ભેગા કરીશું, પરંતુ 10,000 લોકો પણ ભેગા નહોતા થયા અને તે પણ કલાકારોને સાંભળવા લોકો આવ્યા હતા। અલ્પેશ ઠાકોરને કે કોઈ આગેવાનોને સાંભળવા નહોતા આવ્યા, પરંતુ કલાકારોને સાંભળવા માટે આવ્યા હતા। અલ્પેશ ઠાકોરને તેમણે ગદ્દાર કહ્યા છે, અલ્પેશ ઠાકોર સમાજના ગદ્દાર છે, સમાજનો રાજનીતિમાં ઉપયોગ કર્યો છે, તેવા મોટા આરોપ રમેશ ઠાકોરે લગાડ્યા છે। રમેશ ઠાકોરની વાત કરીએ તો તેઓએ અને અલ્પેશ ઠાકોરે આજથી 10 વર્ષ પહેલાં ક્ષત્રિય ઠાકોર સેનાની રચના કરી હતી, પરંતુ ત્યારબાદ તેમનો આરોપ છે કે અલ્પેશ ઠાકોરે રાજનીતિ કરે છે અને હાલ પણ અલ્પેશ ઠાકોર એ સમાજનો ઉપયોગ ખોટી રીતના કરતાનો આરોપ લગાડ્યો છે। ઠાકોર સમાજની જ્યારે આ સભા મળી તેમાં કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ ઉપસ્થિત હતા, ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત હતા, પરંતુ આ રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના રમેશ ઠાકોરનો ગંભીર આરોપ છે કે આ લોકો માત્ર રાજનીતિ કરે છે। સમાજના લોકોને હવે અમે જાગૃત કરીશું અને સમાજના લોકોને, યુવાનો રાજકારણમાં કેમ આગળ આવે તે માટે પ્રયાસ કરીશું। નવા યુવાનોને રાજનીતિમાં જોડવા માટે નવા નેતા ઊભા કરીશું, પરંતુ જે જૂના નેતાઓ છે તેનો અમે બહિષ્કાર કરીશું, તેમને સાઇડલાઇન કરીશું। તેમણે સમાજનો માત્ર ઉપયોગ કર્યો છે, સમાજ આજે પણ એટલો આગળ આવ્યો નથી। સાંભળીએ રમેશ ઠાકોરે શું કહ્યું। ઉપર ભરોસો કોણ રાખશે? તમામ પોલીસો એવું નથી, પોલીસની અંદર કોઈ એવા ભ્રષ્ટાચારી લોકો હોય છે જેથી કરીને આખા પોલીસ ખાતાને બદનામ કરે છે। પાટડીમાં હાલ અલ્પેશજી ઠાકોર ઉપસ્થિત હોવાના સમાચાર છે, તેઓએ હાજરી નથી આપી, શું કહેશો? અલ્પેશ ઠાકોર હાજર હોય કે ના હોય એથી મારે કોઈ મતલબ નથી। અલ્પેશ ઠાકોરને અમે બંને સાથે જ હતા, ઠાકોર સેના અમે બંને બનાવી હતી 2010થી, પરંતુ અલ્પેશ ઠાકોરે સમાજ સાથે ગદ્દારી કરવાના કારણે આખો સમાજ, અમારો ઠાકોર સમાજ એનાથી વિમુખ થઈ ગયો છે। હમણાં પણ પ્રોગ્રામ રાખ્યો હતો, 2 લાખ લોકોને આહવાન કર્યું હતું, એની અંદર 10-12 હજાર માણસો આવ્યા હતા, એ પણ કલાકારો, ઘણા બધા કલાકારો, ભાજપ કોંગ્રેસ બધાને સાથે લાવી અને એની અંદર કલાકારો જેવા ઘણા બધા લોકો આવ્યા હતા અને બધી સમાજના લોકો હતા। અમારો ઠાકોર સમાજ ટોટલ હતો નહીં, કલાકારોના હિસાબે 10-12 હજાર લોકો ત્યાં આવ્યા હતા। અને આજે અલ્પેશ ઠાકોરને આપણા માધ્યમથી કહેવા માગું છું કે તમારામાં એટલી શક્તિ હોય તો તમારા વ્યક્તિગત તમે સમાજ આટલો ભેગો કરીને બતાવો તો હું તમને માનું। રાજકારણના કારણે સમાજમાં ભાગલા પડી રહ્યા છે એવું લાગી રહ્યું છે। સમાજમાં ભાગલા નથી પડ્યા, રાજકારણી કોઈ પણ હોય, એક પણ રાજકારણી અમારા સમાજનું ભલું કર્યું નથી આજની તારીખ સુધીમાં, અને અમારે રાજકારણ સમાજને કરાવવાનું છે, પણ ગુજરાતની અંદર સારા સારા યુવાનોને ઊભા કરી અને સમાજને હીરા ચૂનીને લઈ અને ઝવેરી બની હીરા ચૂનવાના છે, એની ચમક આ સમાજમાં અમારે લાવવાની છે। અને જૂના જે રાજકીય છે, અત્યાર સુધી સમાજનો ઉપયોગ કર્યો છે, આવા લોકોને અમે દૂર કરવાના છીએ આવનારા સમયમાં। આ મુદ્દે જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટમાં પણ જવાના છે, 100% જવાના છે। તેના માટે 5 લાખ સુધીનો ખર્ચ થાય તે પણ આપ કરવાના છો? તો એ કેવી રીતે? 25 લાખ ખર્ચો થાય તો કરવાના ન્યાય માટે, પણ અમે ઝઘડારું કોમ નથી, અમે શાંતિપ્રિય લોકો છીએ અને કાયદાકીય લડત આપવાવાળા અમે લોકો છીએ। અને એની અંદર તપાસને અંતે 2002 મુજબની ઇન્કવાયરી થઈ અને જે કંઈ કાર્યવાહી થઈ એના અંતે જે કંઈ તપાસમાં નીકળે એ અમારે શિરોમાન્ય રહેશે। એક તરફ ઠાકોર સમાજનું બંધારણ મળી રહ્યું છે, મોટા ભાગના લોકો આ બંધારણને અપનાવી રહ્યા છે, પરંતુ આને લઈને હવે ક્યાંક ને ક્યાંક વિવાદ પણ શરૂ થયો છે। રમેશ ઠાકોરનો આરોપ છે કે રાજકીય આગેવાનો માત્ર સમાજનો ઉપયોગ કરે છે, રાજનીતિ કરે છે, તે સિવાય બીજું કશું કરતા નથી। અલ્પેશ ઠાકોર શરૂઆતમાં કોંગ્રેસમાં હતા, શરૂઆતમાં પહેલાં તેમણે આંદોલન કર્યું, ઠાકોર સમાજના માટે તેમણે આંદોલન કર્યું હતું, ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા હતા, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને અત્યારે એક સમાજના આગેવાન તરીકે તેમની ગણના થાય છે અને
ઘણા મુદ્દે ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર એક જ મંચ પર જોવા મળે છે. આ અગાઉ સમૂહ લગ્નનો પ્રસંગ હોય, બનાસકાંઠામાં સભા મળેલી હતી. ત્યારબાદ ઠાકોર સમાજનું 2 જિલ્લા માટે બંધારણ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ રમેશ ઠાકોર કંઈક અલગ જ કહી રહ્યા છે. રમેશ ઠાકોરે મોટી વાત કરી છે. આના અસર આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.